નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બોટાદના ગ્રામ્ય પંથકમાં એક જ નંબરની 2 બોલેરો પિકઅપ પકડાઈ. લાખેણી ગામના શખ્સ સામે કાર્યવાહી. બંને વાહનોની કિંમત 8,50,000 રૂપિયા. બોટાદ એલસીબી પોલીસે એક જ નંબર પ્લેટ ધરાવતી 2 મહિન્દ્રા બોલેરો પિકઅપ જપ્ત કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે લાખેણી ગામના બાપા સીતારામ ચોક વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. લાખેણી ગામના દેહુરભાઈ જીવણભાઈ બોળિયાએ બંને વાહનો પર એક જ નંબર GJ3 AV 7842નો ઉપયોગ કરી રહ્યા હતા. પોલીસે બંને વાહનોની તપાસ કરતાં તેમના એન્જિન અને ચેસિસ નંબર અલગ અલગ હોવાનું જાણવા મળ્યું હતું. આ કામગીરી ભાવનગર વિભાગના IGP ગૌતમ પરમારને બોટાદ SP KM બરોલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. LCBના PI AG સોલંકીના નેતૃત્વમાં ASI વનરાજભાઈ બોરીચાએ આ કામગીરી અંજામ આપી હતી. પોલીસે કુલ 8,50,000ની કિંમતના બંને વાહનો જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.